મિત્રો સ્વાગત છે ઘણા વિડીયોમાં. કેમ છો બધા? મારું નામ છે હાર્દિક. અત્યારે 2:30 થયા છે ને ગામમાંથી અમે આવ્યા, હું ને દીપક. થોડુંક કામ હતું તો ગયા હતા ગામમાં ને વાડીએ ઊભી ગયા. આમાં આપણે એક પારો ભાંગી નાખ્યો. આમાં પાણી ચલાવવું જે કંઈ કાલે આમાં મગ વાવવાની તૈયારી કરી. હળદ આપણે વાવવા નથી, મગ આપણે વરહોરે વાવીએ તો વાવ દઈએ. એક પારો ભાંગ નાખ્યો છે. ઓલી તલનું ખાતર હતું તો એ ફોરી નાખ્યું ઓલી બાજુ ને થ્રેસર આવે છે ઘરે ઘડીક રહીને, એટલે આપણે પછી હવે ત્યાં કામમાં રહેવું જોઈએ. પાણી સાંજે ટુકડું ચડાવી. આમાં એક મજા, આમાં રેડ જવા દેવાનું છે પાણી, કારણ કે જીરાનું સુકાઈ ગયેલું હોય ખેતર ફૂલ. થ્રેસર આવી ગયો હે. અત્યારે 4:30 થયા. જરાક મોડું આવ્યું એટલે આપણે લોકો એક ખેતર જ નીકળીએ, પછી નક્કી નહીં નકર આપણે જો આમ બહુ છેટું ખેતર છે ને ત્યાં એક કાઢવું હતું, એ 8 વીઘા છે. હવે ત્યાં નક્કી નહીં, અત્યારે ટાઈમ નહીં રહે. રાતે હાલે એમ કંઈ નથી ને. ઘઉં આપણા હવે જો 5 દી ઊભી જાય તો ઊભી જાય. આ તો હા ઉપાઈ ગયા. ઘણા એને નીકળવા પણ માંડ્યા. હવે આપણે કાઢવાના હે એટલે અઠવાડિયામાં લગભગ બધું નીકળી જવું જોઈએ. અઠવાડિયું વધીને 10 દિવસ. તો ચા પાણી લઈને જાય આકડી બાજુ. આ ઘઉં ને જીરું કાઢીને નાખ્યું છે આપણે નવા ઘરની આગળ. પહેલાં નીકળવું એ જીરું છે. આજે 2 ખેતર નીકળી ગયા છે અને પાછું એક ખેતર હજી રહે. આજે ઉપાડ્યું જ છે એટલે 2-3 દીને જ આવવા દેવાના છે. આને છે ને સૂકવવાનું છે આપણે સારી પેટ. જે એમાં લીલા દાણા ને એવું ઘણું હતું, થોડા ના પાયકા છોડવું એનું, એટલે સૂકવવા દેવાનું છે. પછી અંદર ભર્યું એટલે હવે જગ્યા નથી આપણી પાસે ક્યાં નાખવું. હવે જે ગોડાઉન છે ને એમાં આપણે ઘઉં નાખવાના થાય, એટલે એમાં કંઈ નહીં નાખી શકીએ. આપણે અંદર એક છે ને માંડવીનું ઘર, એમાં માંડવી પહેરી. હવે અહીં એક રૂમમાં આપણે પરવાનું જીરું ભર્યું, આખો રૂમ. બીજા રૂમમાં બેરલું ભર્યા છે ને એટલું અહીં નાખ્યું, એટલું નવા ઘરની આગળ નાખ્યું. જોડ્યું દેખાય
એટલે હવે કંઈક કરવું જોઈએ. બાસકા પહેલાં સૂકવી નાખ્યું, પછી બાસકા ભરીને મૂકી દેવું. ઘણું બધું કામ એ કરે હાલે છે. ગદપમાં પાણી હાલે છે, આપણે બકાલું પાવું, હજી ટાંકા બધાય ભરું હું. ટાંકા જો કે હવે હજી ભરાઈ ગયા. હવે 3 કેરા ગદપના છે તો બકાલું પાઈ દઉં, પછી મોટર બંધ કરવા જ આવી જાય. ને આપણે વાડીએ મોટર ચાલુ કરી, આપણે મગ વાવવાને એટલે મેં એવું કર્યું, જીરાવાળા ક્યારા હોય ને એક ક્યારો ભાંગી નાખ્યો આપણે પારો, અને પાણી ચાલુ કરી દીધું હે. એટલે કોઈ મહેનત નહીં, ખેતર કંઈ તૈયાર કરવાનું જ નહીં, સૂકાય એટલે ડાયરેક્ટ એમાં મગ વાવી દેવાના છે. અને વાવવાની એ જોરદાર મજા આવે. 4 વ્હીલમાં છે પંચર, હવે પડી હવા વહી જાય કે શું હોય, વાલ સીટલીક હોય. હવે બહાર લઈ જાવી છે સાંજે તો પંચર કરાવતા આવીએ. પાણી બંધ કર્યું છે, હવે પાછું થ્રેસર આવશે આજે બીજા ખેતરમાં. અને ઘણું બધું કામ છે. પાછા એક મેરેજ પણ છે, આજથી ચાલુ થયા પાછા. એટલે છેલ્લા છે આમ તો બધું સાચો મજા આજના દીમાં. તો પંચર ને બધું કરી નાખ્યું છે. હવે આ ફૂલ ધોઈ છે, એ દિન ધોઈ નહોતી, થોડીક ભરી હતી, ધોવાઈ જાય ને ધોઈ નાખીએ અને પછી જવાનું હોય ઘડી કરીને. અત્યારે થયા છે 12 અને આપણે પાણી આલે છે તો જોવા આવ્યો હું. આમ તો કંઈ જોવું નથી, પણ આમ આગળ ફૂટી નથી ગયું ને એ જોવાનું હતું. હવે આમાં છે ને જીરાવાળું છે એટલે તળ્યું હોય, એટલે એક કેરામાં વારીએ ને તો એ 3-4 કેરામાં થઈ જાય ને. ક્યારો જબર છે. આપણે એક પારો આ વચમાં ભૂંઈ નાખ્યો ને સવારે 10 વાગે ચાલુ કર્યું હતું તો 2-3 કેરા માંડ ભરાણા. એકમાં વાર્યો હતો ને એમાં ફૂટતું જાય બધું, એટલે કંઈ ટેન્શન નથી. રાતે વારી લીધું, આખી રાત આમાં જાહે 2-3 શેરમાં ફૂટતું. એટલું જીરું અહીં નાખ્યું આપણે, હજી ઓલા ઘરે નાખ્યું હે આપણે. ને ભાઈ જો ખોળ ભરવા ગયો હતો તે ભરીને આવતો રહ્યો હે. જો આપણે અહીં નાખીએ અહીંયા ખોળ, હવે અહીં હોય વાલે ખરે, પણ અહીં ને ગાને વાસળીને બાંધીએ ને એટલે અહીં નથી નાખવું, અહીં નાખી દઈએ. તો અત્યારે થયા છે 6 અને ગાનું મિલ્કિંગ થાય. એમાં એવું છે કે જે લગ્નમાં જવાનું છે, નાળિયેર છે અત્યારે, તો થોડુંક વહેલું કરવું જોઈએ. 2 લગ્ન છે આમ તો, પણ બધે પૂગી વળવું પડે. અને નામને આપણે કીધું હતું કે નામ રાખવાનું છે વાછડીનું, એટલે કમેન્ટો ઘણી બધી આવી હતી. આપણે બધા નામ ગમ્યા છે, પણ આપણે ફાઇનલ ડિસાઈડ ગોરલનું થયું છે. ગોરલ નામ રાખ્યું છે. તો આ નામ રાખ્યું છે ગોરલ. એની માનું નામ છે નંદિની, ને રાધા ને ગોપી 4 નામ છે. અને શ્યામા હતી આપણે દઈ દીધી છે પરવા. અટાણ ધવરાવી નથી, એનું કારણ છે કે આચાર નથી લઈ શકતી, એટલે બોટલથી ધવરાવી જોઈએ પાછળથી. જો બોટલ આપણે ફેરવી છે, ઓલી જે દુકાનેથી લઈ આવે ને એ હાવ નાની હોય ને, આ 1 લીટરની બોટલ રાખી છે, એકદમ સાફ કરેલી છે. આપણે ઘણા ટાઈમથી યુઝ કરીએ, વાછડા હોય ને એને પીવરાવા હતું.